મહારાજે કહ્યું, મુમુક્ષુને બહુધા તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો જ કુસંગ કો તો કુસંગ, અને આવરણ કો તો આવરણ, ને વિઘ્ન કો તો વિઘ્ન. પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહારની અશુદ્ધિ એ જ છે. શાસ્ત્રમાં પણ એ જ કહ્યું છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયોમાં જે કોઈ એના વિષયમાં આસક્ત થાય છે, પછી એ મનુષ્ય હોય, પશુ હોય, પંખી હોય, નાના કીટાણુ હોય, જે માયિક પંચ વિષયમાં અતિ આસક્ત થાય છે, એ બધાય પોતે મૃત્યુને વોરે છે. આટલું બધું એમાં દુઃખ રહ્યું છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયોના જે પંચ વિષય છે, એ માયિક પંચ વિષય જીવને આટલું કષ્ટ આપે છે.